ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે હેમિલ્ટનના મેદાન પર ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમ્સને આજે શનિવારે મેચના પહેલા દિવસે શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે 50થી ચૂકી ગયો હતો. તેણે 87 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 44 રનની ઇનિંગ રમી હતી. વિલિયમ્સને મેથ્યુ પોટ્સ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો, પરંતુ વિલિયમ્સન જે રીતે આઉટ કરવામાં આવ્યો તે વિચિત્ર હતું, જેને જોઈને ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા હતા. આઉટ થવાને કારણે વિલિયમ્સન મેદાન પર ભાવુક થઈ ગયો હતો. તે અત્યંત પસ્તાવો અનુભવતો હતો. ત્યારે તેની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હકીકતમાં વિલિયમ્સને 59મી ઓવરનો છેલ્લો બોલ હળવા હાથે રમ્યો હતો, પરંતુ બોલ ડોઝ થઈ ગયો હતો અને સ્ટમ્પની નજીક જતો રહ્યો, જેના લીધે વિલિયમ્સન પણ ઝડપથી વળ્યો અને પોતાના પગ વડે બોલને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો. અનુભવી બેટ્સમેને બોલને રોકવાના પ્રયાસમાં અજાણતા બોલને સ્ટમ્પ પર ફટકારી દીધો. આ પછી વિલિયમ્સન ખૂબ જ દુઃખી થઈ ગયો. તેને મેદાન પર જ પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. તે થોડીવાર સ્ટમ્પ પાસે ઊભો રહ્યો અને અફસોસ કરવા લાગ્યો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.